નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે જે છે એ જીકાસની અંદર અમુક ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, કેમ કે એના 3 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। એની સાથે સાથે એની અંદર ઓફલાઈન એડમિશન જે છે એ પણ શરૂ થઈ ગયું છે। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે તમારી જો એપ્લિકેશનની અંદર કોઈ ભૂલ હોય તો તમે એડિટ કઈ રીતે કરી શકો છો, જેથી જે કોલેજ હોય એમને પરફેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે। સાથે સાથે તમે જે એડમિશનની ડિટેલ છે એની અંદર ચોઇસ ફિલિંગ જે છે એ કઈ રીતે એડિટ કરી શકો છો, એની સાથે સાથે ડાયરેક્ટ એડમિશન જે છે એ કન્ફર્મેશન તમે કઈ રીતે કરાવી શકો છો, અને જો તમે એડમિશન ના લીધું હોય તો તમે ઓફલાઈન એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવી શકો છો, એની સાથે સાથે તમે એડમિશન કઈ રીતે કેન્સલ કરાવી શકો છો, એવા જે ક્વેશ્ચન છે એના જવાબ આજે આપણે વિડીયોમાં જોઈશું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાઇક કરી અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો આ જે ઓફિશિયલ પરિપત્ર છે એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે એ એની તમામ કોલેજીસને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, જેની અંદર એમને અહીંયા બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે। સૌથી પહેલાં છે કે એડિટ એપ્લિકેશન બેઝિક ડિટેલ્સ। જો વિદ્યાર્થી એની બેઝિક ડિટેલ્સની અંદર ભૂલ કરી હોય તો જે કોલેજીસ હોય એને બધું જ જે ડિટેલ છે એ એમના ડોક્યુમેન્ટ સાથે ચકાસી અને એની અંદર ફેરફાર કરવાના રહેશે। વિદ્યાર્થીએ જે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હશે તે કોલેજ દ્વારા વિદ્યાર્થીના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરી નીચે દર્શાવેલ ફિલ્ડ્સમાં જો કોઈ ભૂલ હોય તો તે સુધારી શકાશે। મીન્સ વિદ્યાર્થીનું નામમાં તમારે ભૂલ હોય અથવા જન્મ તારીખમાં ભૂલ હોય, જેન્ડરમાં ભૂલ હોય, વિદ્યાર્થીની કેટેગરી, વિદ્યાર્થીની દિવ્યાંગતા, HSC સ્નાતક શીટ નંબર, પાસિંગ મહિનો અને વર્ષ, એડમિશન અલોટમેન્ટ કેટેગરી, આની 8 ભૂલોમાંથી કોઈ પણ ભૂલ હોય તો એ જે ભૂલ છે એ કોલેજીસ દ્વારા જે છે એ તમારી જે એપ્લિકેશન છે એની અંદર ચેન્જીસ કરવામાં આવશે અને તમારી જે કોલેજીસની અંદર જે છે એ ડિટેલ્સ છે એ રાખવામાં આવશે। તો અમુક લોકોનો આ પણ ક્વેશ્ચન્સ આવતો હતો ઓલરેડી, પરંતુ જેમનું એડમિશન થઈ ચૂક્યું છે અને એમને ભૂલ હોય તો એ કોલેજીસ દ્વારા જે છે એ આની અંદર ચેન્જીસ કરવામાં આવી શકે છે। એના પછી છે કે એડિટ એપ્લિકેશન એડમિશન ડિટેલ। એડમિશનની અંદર તમે કહી શકો છો કે ચોઇસ ફિલિંગ હોય એ તમે કઈ રીતે ચેન્જ કરી શકો છો, અથવા જે રજિસ્ટ્રેશનમાં ફોર્મમાં દર્શાવેલ ચોઇસ અને કોલેજ દ્વારા આપવામાં આવેલ જે પ્રવેશ હોય એ અલગ અલગ હોય તો તમે આની અંદર કેન્સલ કરાવી અને ફરીથી પ્રવેશ મળી શકે છે। તો એ એમને ઇન્ફોર્મેશન આપેલ છે કે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ ચોઇસ અને કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશમાં વિસંગતતા અલગ હોય તો તેવા વિદ્યાર્થીએ ક્રમ નંબર 5માં દર્શાવ્યા મુજબ પ્રવેશ રદ કરવાનો રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 3 મુજબ ફરી આપી શકાશે। મીન્સ તમારે જે છે એ તમારું એડમિશન કેન્સલ કરાવી અને તમે જે છે ઓફલાઈન એડમિશન લઈ શકો છો। સૌથી પહેલાં તમારે જે એડમિશન લીધેલું છે એ કેન્સલ કરાવવાનું રહેશે। તમારી જે ચોઇસ પ્રમાણે તમારી કોલેજ ના આવી હોય તમારે ક્રમ નંબર 5 એટલે જે 5મો ક્વેશ્ચન છે કે તમે એડમિશન કઈ રીતે કેન્સલ કરાવી શકો છો એ પણ આની પછી જોઈશું। અને ક્રમ નંબર 3 છે એ મીન્સ જે ઓફલાઈન એડમિશન છે એની વાત કરવામાં આવી ચૂકી છે। તમે ઓફલાઈન એડમિશન જે છે એ કઈ રીતે લઈ શકો છો એની પણ ચર્ચા કરીશું, જેથી તમે એડમિશન એક કોલેજમાંથી કેન્સલ કરાવી અને બીજી કોલેજમાં લઈ શકો છો। તો હવે જોઈએ ત્રીજો ક્વેશ્ચન કે ડાયરેક્ટ એડમિશન કન્ફર્મેશન। જે ડાયરેક્ટ એડમિશન છે જે મીન્સ કહી શકાય કે ઓફલાઈન એડમિશન છે એ તમે કઈ રીતે લઈ શકો છો। આને ઓફલાઈન પણ કહી શકાય અને એની સાથે સાથે તમે જીકાસમાં એકવાર અપ્લાય કર્યું છે પરંતુ તમને ચોઇસ પ્રમાણે કોલેજ નથી આવી તો તમે ત્યાંથી કેન્સલ કરાવી હોય તો એના પછી તમે ડાયરેક્ટ જે છે એ કોલેજમાં જઈ અને તમારો એપ્લિકેશન નંબર આપશો એટલે એક ઓટીપી આવશે જે તમારે કોલેજમાં સબમિટ કરવાનો રહેશે અને ઓટીપી સબમિટ કરતાની સાથે સાથે તમારું જે છે એ એડમિશન થઈ જશે। તો એમણે અહીંયા વિગતવાર ઇન્ફોર્મેશન આપી છે કે એવા વિદ્યાર્થીઓ કે જેમણે જીકાસ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરેલ છે અને કોલેજે તેમના પ્રવેશના નિયમોને આધીન આવા વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ ફાળવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓને જીકાસ એપ્લિકેશન નંબર દાખલ કરી વિદ્યાર્થીના મોબાઈલમાં આવેલ ઓટીપી દ્વારા સીધો પ્રવેશ ફાળવી શકાશે। મીન્સ જો કોલેજને લાગતું હોય કે આને એડમિશન આપવા જેવું છે તો એ તમારું જે છે જીકાસ એપ્લિકેશન નંબર લઈ અને તમારા ફોનમાં જે ઓટીપી આવશે એ તમારે આપવાનો રહેશે અને તમારું એડમિશન જે છે એ ડાયરેક્ટલી ત્યાં થઈ જશે। તો આ પણ એક ક્વેશ્ચન હતો કે તમે એડમિશન કેન્સલ કરાવી અને ફરીથી કઈ રીતે લઈ શકો છો। તો આની અંદર એનો પણ જવાબ આપવામાં આવી ચૂક્યો છે કે જો તમારે એક જગ્યાએથી એડમિશન કેન્સલ કરાવવું હોય તો તમારે જીકાસ પરથી જે છે એ એડમિશન કેન્સલ કરાવવાનું રહેશે। એની સાથે સાથે તમે જે છે એ તમારો એપ્લિકેશન નંબર જે જીકાસનો છે એ બીજી કોલેજમાં આપી અને ત્યાંથી એડમિશન લઈ શકો છો અને ત્યાંથી ડાયરેક્ટ તમારું એડમિશન કરવામાં આવશે। એના માટે તમારે ઓનલી એક ઓટીપી આપવાનો રહેશે। એના પછી છે કે એડમિશન કન્ફર્મેશન। જે એડમિશન કન્ફર્મેશન છે એ મીન્સ કે તમે જે એપ્લિકેશન નંબર દાખલ કર્યો છે અને કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશના નિયમોને આધીન આવા વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ ફાળવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓને જીકાસ એપ્લિકેશન નંબર દાખલ કરી વિદ્યાર્થીના મોબાઈલમાં આવેલ ઓટીપી દ્વારા સીધો પ્રવેશ ફાળવી શકાશે।
તમે એડમિશન જે છે એ કન્ફર્મ કઈ રીતે કરાવી શકો છો. એવા વિદ્યાર્થીઓ કે જેમણે જીકાસ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરેલ નથી અને કોલેજ તેમના પ્રવેશના નિયમોને આધીન આવા વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ ફાળવવા ઈચ્છતા હોય, કોલેજનો આની અંદર મુખ્ય પાત્ર રહેશે. કેમ કે જો કોલેજ ઈચ્છશે તો જ તમને એડમિશન આપવામાં આવશે. કેમ કે અત્યારે કમ્પલસરી હતું કે જેને ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવું હોય એમને જીકાસની અંદર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હતું. તો તેવા વિદ્યાર્થીની જરૂરી વિગતો કોલેજ દ્વારા ₹300 રજિસ્ટ્રેશન ફી લઈને દાખલ કરી વિદ્યાર્થીના મોબાઈલમાં આવેલ OTP દ્વારા સીધો પ્રવેશ ફાળવી શકાશે. મીન્સ જેમને જીકાસની અંદર ફોર્મ ફિલ નથી કર્યું એમના માટે આ બહુ સારી વાત છે કે એ ઓફલાઈન એડમિશન લઈ શકે છે. અને એના માટે તમારે જે છે એક OTP આપવાનું રહેશે. એની સાથે સાથે ₹300 જે છે એ રજિસ્ટ્રેશન ફી આપવાની રહેશે જે તે કોલેજને, અને એ તમને જે છે એ ડાયરેક્ટ એડમિશન આપી શકશે. અને આ જે જીકાસ છે એ મેઇનલી જે છે એ 15 જે ગવર્મેન્ટ કહી શકાય છે તો જે પબ્લિક કોલેજીસ છે એના માટેનું જે આ છે એ છે. એની સાથે સાથે જે પ્રાઇવેટ કોલેજીસ છે એની અંદર તમારે કોઈ પણ આ પ્રકારની પ્રોસેસ કરવાની રહેશે નહીં. આવા વિદ્યાર્થીઓનો રજિસ્ટ્રેશન નંબર અને નામ સાથેની યાદી અને રજિસ્ટ્રેશન ફી 5/8/2024 સુધીમાં ઓફિસ સમય દરમિયાન GUAC ખાતે જમા કરાવવાની રહેશે. મીન્સ તમારે 5/8/2024 પહેલાં જે છે એ તમારે આ ઓફલાઈન એડમિશન જે છે એ લઈ લેવાનું રહેશે. એના પછી છે કેન્સલેશન મોડ્યુલ. આપણે સેકન્ડ ક્વેશ્ચનમાં વાત કરી કે તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો. તો તમે એડમિશન ક્યાં સુધી કેન્સલ કરાવી શકો છો? તો કે વિદ્યાર્થીની અરજીના આધારે જે તે કોલેજ વિદ્યાર્થીનો પ્રવેશ તારીખ 30/7/2024 સુધી રદ કરી શકશે. મીન્સ તમારું એડમિશન કેન્સલ થશે કોલેજીસ દ્વારા. એના પછી તમે જે છે એ છે તમે બીજી કોલેજમાં એડમિશન લઈ શકો છો તમારો જે જીકાસનો એપ્લિકેશન નંબર છે એની સાથે. તો આ માત્ર જે છે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન આપવા માટે હતું કે તમે કઈ રીતે આ 5 ક્વેશ્ચન છે એનું સોલ્યુશન લાવી શકો છો, તમે કઈ રીતે કેન્સલ કરાવી શકો છો, તમે કન્ફર્મ કઈ રીતે કરી શકો છો તમારું એડમિશન, અથવા તમે એડમિશન કઈ રીતે બીજી કોલેજની અંદર લઈ શકો છો. એની સાથે સાથે તમારે કઈ રીતે આની અંદર અપ્લાય કરવાનું રહેશે, અથવા તો તમારે એડમિશનની અંદર તમે કોઈ મિસ્ટેક કરી છે તો ડિટેલ્સની અંદર તો તમે કઈ રીતે સુધારી શકો છો, અને તમારી બેઝિક ડિટેલ્સ નામ ને એ બધામાં જો ભૂલ હોય તો તમે કઈ રીતે સુધારી શકો છો. આ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તમે આ રીતે કરશો તો ચોક્કસપણે તમારું એડમિશન થઈ જશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી આવા ક્વેશ્ચન્સ બહુ બધા સ્ટુડન્ટ્સના મનમાં હોય છે કે એમને એડમિશન એક કોલેજમાં મળ્યું છે પરંતુ એમને ત્યાં નથી જવું, અથવા તો એમની જે મેં ડિટેલ્સ છે એની અંદર ભૂલ કરી છે તો એ કઈ રીતે આને સુધારી શકે અથવા બીજી કોલેજની અંદર એડમિશન લઈ શકે. એની સાથે સાથે બહુ બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન્સ એ પણ હોય છે કે એમને જીકાસની અંદર ફોર્મ ફિલ નથી કર્યું, તો એના માટેનું પણ અહીંયા સોલ્યુશન આવી ચૂક્યું છે. તમે ઓફલાઈન એડમિશન લઈ શકો છો. એના માટે ઓનલી તમારે ₹300 ફીસ અને એની સાથે સાથે એક OTP આપવાનું રહેશે જે તમારા મોબાઈલ પર આવશે તે, અને આ તમારે એડમિશન 5/8/2024 પહેલાં લઈ લેવાનું રહેશે તો જ તમે જે છે એ માન્ય ગણાશો. કેમ કે એના પછી જે છે મેઇનલી એડમિશન આપવામાં નહીં આવે, કેમ કે હજુ એ સુધી એની કોઈ ઇન્ફોર્મેશન નથી આવી. એના અંદર સુધારો વધારો જે છે એ ફ્યુચરની અંદર થઈ શકે છે. અને કેન્સલ કઈ રીતે કરવું એ તો કોલેજીસ જે છે એ તમે એડમિશન જે છે તમારું ઓટોમેટિક કેન્સલ કરી દેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.